સ્વાગત છે તમારું યુરોપના વન ઓફ ધી બેસ્ટ ક્રિસમસ માર્કેટ વિયેનામાં, જે ઓસ્ટ્રિયાનું કેપિટલ છે. રાથહાઉસ પ્લાઇટ્સ પર આ ક્રિસમસ માર્કેટનું આયોજન કરવામાં આવે છે. આ પ્લેસને ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે. પરફેક્ટ ક્રિસમસ સ્પિરિટ જોવા મળશે. જાતના ડિલિશિયસ લોકલ ઓસ્ટ્રિયન ફૂડ્સ, ક્રિસમસ કુકીઝ એન્ડ ક્રિસમસ કેરલ્સ આ માર્કેટને મેજિકલ બનાવી દે છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઈસ સ્કેટિંગ, વેરી એડવેન્ચરસ. 16 નવેમ્બરથી 26 ડિસેમ્બર સુધી આ માર્કેટ ઓપન હોય છે. વિન્ટરમાં વર્લ્ડના દરેક ખૂણેથી લોકો સ્પેશિયલી આ ક્રિસમસ માર્કેટ જોવા માટે વિયેના આવે છે. તો ચાલો સાથે જોઈએ વિયેનાનું મેજિકલ ક્રિસમસ માર્કેટ. હું ને હિરાલી ફર્સ્ટ ટાઈમ આ ટ્રાય કરી રહ્યા છે સ્કેટિંગ, આઈસ સ્કેટિંગ. અને વિયેનાનું સૌથી ફેમસ જે ક્રિસમસ માર્કેટ છે ત્યાં એનો એક્સપિરિયન્સ મળે. એટલે બહુ સ્ટ્રગલ કરીએ છીએ એક ડિરેક્શનથી બીજી ડિરેક્શનમાં જવાનું. ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાય કર્યું અને મને નાનપણમાં સ્કેટિંગ આવડતા હતા, બટ 4 પૈડા વ્હીલ્સવાળા. અને આ તો અલગ છે. બટ આ એકચ્યુઅલી બહાર વિધાઉટ આઈસ ચાલવામાં બહુ કમ્ફર્ટેબલ છે. આઈ મીન તમે એક નોર્મલ સ્ટેપ્સ મૂકતા હોય એવું લાગે છે, બટ ધ મોમેન્ટ યુ પ્લેસ યોર ફીટ ઓવર આઈસ તમને આમ સ્લીપ થવા મળશે, એકદમ મક્ખન જેવું લાગવા મળે. એટલે અઘરું છે. પણ યાર લોકો તો એટલું ધાડ કરીને ગજબ જાય છે. આ હિરાલી બી આમ સ્ટ્રગલ કરે છે. બટ યસ, વર્થ છે. એક વખત તો એક્સપિરિયન્સ કરવું જોઈએ. અને ક્રિસમસ સ્પિરિટમાં લોકો કહેતા હોય છે કે આ બધું એક મજા લેવી જોઈએ. લઈએ છીએ અને તમને બી એક્સપિરિયન્સ બતાવ્યો કે ભાઈ આવું હોય છે. એની ટિકિટ્સ હતી પર પર્સન 9 યુરો અને રેન્ટલની બી પર પર્સન 9 યુરો, એટલે ટોટલ 18 યુરો. એન્ડ લોકરના ચાર્જીસના 3 યુરો, એટલે 36. અને મને એકચ્યુઅલી સરસ ખાવા માંડ્યું છે. હું અત્યારે આગળ વાત કરતાં કરી રહ્યો છું. નાઈસ. લોકો ધાડ પડતા જાય છે અને કરતા જાય છે. ઓનેસ્ટલી ફર્સ્ટ અટેમ્પ્ટ બહુ ચેલેન્જિંગ હતો અને લિટરલી અમે સ્ટ્રગલ કરી રહ્યા છીએ. એન્ડ લેટ્સ સી હિરાલી રેલિંગને છોડે છે કે નહીં. બટ વી ટુક ધ ચેલેન્જ એન્ડ ટ્રસ્ટ મી, બહુ મજા આવી ગઈ. હોપ વી વિલ ડુ બેટર
in next Christmas. તો આ છે કિન્ડર પુંજ ગ્લુ વાઇન, જે તમને આગળના લાસ્ટ એના બ્લોગમાં બી કીધું હતું, આપણો દેશી કાળો છે. કાળો. અને આનું નામ જર્મનમાં છે કિન્ડર પુંચ. કિન્ડર એટલે નાના છોકરાઓ અને પુંચ એટલે એમની ડ્રિંક. સો કિન્ડર પુંચ વિદાઉટ આલ્કોહોલ. સો અમે એ પીએ છીએ. ચેસ. And with glass of glue wine, લોકો ક્રિસમસ શોપ્સ વિઝિટ કરતા હોય છે બિકોઝ હોટ ડ્રિંક તમને વોર્મ રાખશે ઇન ફ્રીઝિંગ કોલ્ડ. ઓફકોર્સ તમને કપ આપશે બટ વિથ ડિપોઝિટ. લાંગોસ આ ફેમસ હંગેરિયન ફૂડ છે. ફ્રાઈડ પૂરી with cheese and vegetables, somewhat similar to the chole puri. Must try food in Christmas. હું ને હિરાલી ક્યારના અત્યારે ક્રિસમસ માર્કેટમાં ફરી રહ્યા છે, અને હું એટલું શ્યોરિટી સાથે કન્ફર્મ કરી શકું છું કે આ મોટામાં મોટું ક્રિસમસ માર્કેટ છે આખા યુરોપનું, આઈ ગેસ, ઓર વન ઓફ ધી બિગેસ્ટ ક્રિસમસ માર્કેટ. કેમ કે અમે ક્યારના વોક કરી રહ્યા છે. શોપ છે, એક્ટિવિટીઝ છે, ફૂડ માટેની શોપ ઘણી બધી છે. અહીંયા ઘણા બધા બહુ મોટામાં મોટું ક્રિસમસ માર્કેટ છે એકચ્યુઅલી. હું અત્યાર સુધી ઓસ્ટ્રિયામાં જોયું છે, હંગેરીમાં જોયું છે. ઓસ્ટ્રિયા એટલે અહીંનું જ વિયેનાનું, અને જર્મનીનું, ફ્રાન્સનું, બટ આ સૌથી મોટામાં મોટું ક્રિસમસ માર્કેટ લાગે છે, ઓર એટલીસ્ટ યુરોપમાં વન ઓફ ધ બિગેસ્ટ ક્રિસમસ માર્કેટ હશે. While walking through long Christmas market, હું તમને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જણાવું. ક્રિસમસ માર્કેટ 4 વીક માટે ઓપન થાય છે ડ્યુરિંગ એડવેન્ટ કેલેન્ડર. એન્ડ ક્રિસમસ માર્કેટનું ઓરિજિન જર્મની છે. એન્ડ ધીરે ધીરે અક્રોસ યુરોપ એન્ડ નાવ ઓલ ઓવર ધ વર્લ્ડ તમને જોવા મળશે ક્રિસમસ માર્કેટ. બ્યુટીફુલ નાના નાના હટ હોય છે જ્યાં લોકો શોપિંગ કરવા માટે આવતા હોય છે, ફૂડ એન્જોય કરે છે એન્ડ સેલિબ્રેટ.